અને હવે સમાચારો જોઈશું વિસ્તારથી। ગુજરાતમાં 3 નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી છે। પ્રખ્યાત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી છે। 7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાવાના શરૂ થશે, જેના કારણે 8 થી 12 નવેમ્બર દરમિયાન પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે। આ સમયગાળામાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ પણ નોંધપાત્ર વધશે। 18 અને 19 નવેમ્બરે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા છે। અંબાલાલ પટેલે ખેડૂતોને સતર્ક રહેવા અપીલ કરી છે, કારણ કે માવઠાથી તૈયાર પાકને નુકસાન થઈ શકે છે। 3 નવેમ્બર સુધીમાં હજુ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈ ભાગો અને દક્ષિણ ગુજરાતના કોઈ ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની વધુ શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગો ઉપરાંત લગભગ કેટલાક કોઈ મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ ક્યાંક કમોસમી વરસાદની શક્યતા રહેશે। તારીખ 7 નવેમ્બરથી એક પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા જે છે 4 નવેમ્બરથી 12 નવેમ્બરમાં, તેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે, જેના લીધે તારીખ 7 નવેમ્બરથી ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું રહેશે અને ઠંડા પવનો ફૂંકાશે। પશ્ચિમી વિક્ષોભ જતા રહેતાં એકદમ ઠંડી આવવાની શક્યતા રહેશે। બંગાળ ઉપસાગરમાં એક વાવાઝોડું થવાની શક્યતા રહેશે, જે વાવાઝોડાની ગતિવિધિ ડિસેમ્બર સુધીમાં પણ થવાની શક્યતા રહે। ડિસેમ્બરમાં પણ હવાનું હળવું દબાણ બંગાળ ઉપસાગરમાં થવાની શક્યતા રહે, એટલે તારીખ 18 થી 24 નવેમ્બર વચ્ચે ગુજરાતનું હવામાન પલટાઈ શકે, વાદળવાયું અને માવઠા જેવું થવાની શક્યતા રહી શકે।